ભરૂચ કોંગ્રેસ દ્વારા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મજયંતિની નિમિત્તે પુષ્પાંજલિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ। ભારત દેશમાં કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના આજે 81માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવાશ્રમ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભારત દેશને એક અલગ ઓળખ અપાવવામાં સિંહફાળો આપનાર પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ બલિદાન આપ્યું છે, જેમાં સંદેશા વ્યવહાર, કોમ્પ્યુટર ક્રાંતિ, શિક્ષણનો પ્રસાર, 18 વર્ષના યુવાનોને મતાધિકાર અને પંચાયતી રાજ જેવી બાબતોનો સમાવેશ થાય છે। ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અને આધુનિક ભારતના શિલ્પી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીનો આજે 81માં જન્મદિવસ છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભરૂચ સેવાશ્રમ ખાતે ઉપસ્થિત આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ત્યારબાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમભાઈ અમદાવાદી, પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકરોના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે રાજીવજીની 81મી જન્મજયંતિ નિમિત્તે ટેકનોલોજી વિજ્ઞાનને પ્રોત્સાહન આપનાર, આ દેશના યુવાનોને પ્રોત્સાહન આપનાર, કોમ્યુનિકેશન કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર અને 400થી પણ વધુ સીટો લાવનાર, છતાં પણ સહેજ પણ અભિમાન વગર આ દેશની આ દુનિયામાં ઓળખ ઊભી કરનાર અને વિકાસનો પાયો નાખનાર એવા રાજીવજીની આજે જન્મજયંતિ છે 81મી, ત્યારે તેમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એક જન્મજયંતિના ભાગરૂપે આજે અમે સેવાશ્રમ હોસ્પિટલ ખાતે સર્વ આગેવાનો ભેગા મળી વૃક્ષારોપણ કરી એમને યાદ કરીએ છીએ। આજે એમને યાદ કરવાનો દિવસ।